શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા 15 શબ્દાર્થ અનુવાદ ભાવાથી દ્વેનગીરી શ્રી ભક્તિનંદ સ્વામી પ્રભુપાદ દ્વારા અડધો કલાક બેસો ને આટલી બધી તમે ધાર્મિક વિધિ કરો છો. યત્ર ચાદ્ય પુમાનાસ્તે ભગવાન શબ્દ ગોચર સત્વમ વિષ્ટભ્ય વિરજમ સ્વાનામ નો મૃડયન વૃષ. શબ્દાર્થ યત્ર જ્યાં વૈકુંઠ લોકમાં ચ અને આદ્ય આદિ પુમાન પુરુષ આસ્તે છે ભગવાન ભગવાન શબ્દ ગોચર વેદ શાસ્ત્રથી જાણી શકાય સત્વમ સત્વગુણ વિષ્ટભ્ય સ્વીકારીને વિરજમ દોષરહિત નિર્મળ સ્વાનામ સ્વયં પોતાના પાર્ષદોના નહ અમને મૃડયન આનંદ વધારતા વૃષઃ ધર્મનું મૂર્ત રૂપ. અનુવાદ વૈકુંઠ લોકમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રહે છે. તેઓ આદ્ય પુરુષ છે. તેમને વેદ શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે. તેઓ રજોગુણ કે તમોગુણથી રહિત શુદ્ધ સત્વગુણથી સભર છે. તેઓ ભક્તોના ધાર્મિક વિકાસમાં સહાય કરે છે. ભાવાર્થ વેદોમાં થયેલા વર્ણનનું શ્રવણ કરવાની પ્રક્રિયા સિવાય બીજી કોઈ પણ પ્રક્રિયા વડે પરવ્યોમમાંના ભગવાનના ધામને સમજી શકાય નહીં. કોઈ મનુષ્ય જોવા માટે ત્યાં જઈ શકે નહીં. આ ભૌતિક દુનિયામાં પણ જે મનુષ્ય દૂરના સ્થળે યાંત્રિક વાહનોથી જવાનો ખર્ચ કરી શકતો નથી તેને તે સ્થળ વિશેની જાણકારી માત્ર અધિકૃત પુસ્તકોમાંથી જ મળે છે. તે પ્રમાણે પરવ્યોમમાંના વૈકુંઠ ગ્રહો આ ભૌતિક આકાશની પેલે પાર છે. અવકાશમાં પ્રવાસ કરવાનો પ્રયત્ન કરનાર આધુનિક વૈજ્ઞાનિકો સૌથી નજીકના ગ્રહ ચંદ્ર પર જવામાં પણ મુશ્કેલી વેઠે છે. તો પછી સૌથી ઊંચે આવેલા વિશ્વમાંના ગ્રહ પર જવાની તો વાત જ ન થઈ શકે ને. તેઓ ભૌતિક આકાશની પેલે પાર જઈ શકે, પરવ્યોમમાં પ્રવેશી શકે અને પોતે વૈકુંઠ ગ્રહોને જોઈ શકે તેની તો કોઈ શક્યતા જ નથી. માટે વેદો તથા પુરાણોમાંના અધિકૃત વર્ણનો દ્વારા જ પરવ્યોમમાંના ભગવાનના ધામ વિશે જાણી શકાય છે. ભૌતિક જગતમાં સત્વ, રજ અને તમ એ 3 પ્રાકૃત ગુણો છે. પરંતુ દિવ્ય જગતમાં રજોગુણ કે તમોગુણનો છાંટો પણ નથી. ત્યાં તો કેવળ સત્વગુણ જ છે, જે રજોગુણ કે તમોગુણના પાસથી રહિત નિર્મળ છે. ભૌતિક જગતમાં મનુષ્ય જો સંપૂર્ણપણે સત્વગુણમાં હોય તો પણ કોઈ વાર તેને રજોગુણ કે તમોગુણનો પાસ લાગી દૂષિત થવાને પાત્ર રહે છે. પણ વૈકુંઠ લોકમાં તો સત્વગુણ તેના શુદ્ધ રૂપે અસ્તિત્વમાં હોય છે. ભગવાન અને તેમના ભક્તો વૈકુંઠ ગ્રહોમાં નિવાસ કરે છે અને તો શુદ્ધ સત્વ નામના સમાન ગુણવાળા હોય છે. વૈષ્ણવને વૈકુંઠ લોક બહુ પ્રિય હોય છે અને ભગવાનના ધામ પ્રતિ પ્રયાણ કરતા વૈષ્ણવને સ્વયં ભગવાન સહાય કરે છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનમપી શચિપુત્રમત્ર સ્વરૂપ રૂપમ તસ્યાગ્રજામુરુપુરી માધુરીમ ગોષ્ઠવતીમ રાધાકુંડમ ગિરિવરમહો રાધિકા માધવા સંપ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ વંદ્યહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુદેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. મહત્વપૂર્ણ શ્લોક આજનો
હમણાં 2 દિવસ પહેલા બહુ ગંભીર ઘટના બની ગઈ. આ દુઃખાલયમાં શાશ્વતમ છે, આપણા ભક્ત ગૌરાંગ ગોવિંદ પ્રભુના પુત્રનું અકસ્માતે મૃત્યુ થયું. રેગ્યુલર આપણા પ્રોગ્રામમાં આવતો હતો અને જ્યારે કોરોના પીરિયડ હતો ત્યારે અહીંયા સતત મહિનો 2 મહિના મંગળા આરતીમાં આવેલો હતો. જીવનનો કોઈ ભરોસો નથી. અચાનક આવી ઘટના બને તો આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. 2 દ્રષ્ટિકોણ છે આમાં. પહેલો દ્રષ્ટિકોણ એ છે કે આપણો સંબંધી, આપણો પુત્ર 28-30 વર્ષનો છે, 28 વર્ષથી આપણો સંબંધ, હા, આટલો પ્રેમ, અને અચાનક ચાલ્યો જાય તો બહુ શું કહેવાય, બહુ આઘાત લાગે. બિલકુલ સાચી વાત છે. આ પહેલો દ્રષ્ટિકોણ છે. અને બીજો દ્રષ્ટિકોણ એ છે કે આપણે ભગવાન સાથે શાશ્વત રહેતા હતા, શાશ્વત કાળથી, અને ભગવાનથી વિખૂટા પડી ગયા. પણ આપણને આટલું પણ ભગવાન માટે લાગતું નથી જરાય. યુગાયિતમ નિમેષેણ ચક્ષુષમ પ્રવૃષાયિતમ શૂન્યાયિતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ. આપણને આ ગોવિંદના વીરામાં જગત શૂન્ય નથી લાગતું. આપણે જોઈએ કે અંકિતની વાઈફ શૂન્ય, કમ્પ્લીટ સ્પેસ આઉટ, કમ્પ્લીટ. કોઈ ખાવા પીવાનું કે કંઈ શારીરનું કંઈ જ નહીં, બસ ખાલી આ જ કે કમ્પ્લીટ વિરહ. શૂન્ય થઈ ગઈ જગત. હવે કાંઈ નહીં જોઈએ મને, કરોડો રૂપિયા આપો, ગમે તે આપો, મારે કાંઈ નહીં જોઈએ, મારો પતિ ચાલ્યો ગયો. આ તીવ્ર વેદના જ્યારે આપણને કૃષ્ણમાં થશે, આપણું એટેચમેન્ટ જુઓ, કેટલું ગાઢ એટેચમેન્ટ છે. હવે આ બીજો દ્રષ્ટિકોણ. હવે આપણે જોઈએ કે આવી સ્થિતિમાં શું હાલત થાય. કમ્પ્લીટ શૂન્ય થઈ જાય, એટલીસ્ટ ટેમ્પરરી, થોડા સમય માટે તો ખરું જ, અને આઘાત ઘણા લાંબો રહી શકે. હા, તો આવી સ્થિતિમાં શું થાય ખબર છે? જો આપણે ભક્તિમાં આગળ વધેલા નહીં હોય ને તો ભગવાન ઉપર અવિશ્વાસ થઈ જાય કે ભગવાન નથી, ભગવાન નથી. કારણ કે ભગવાન હોત તો મને આ દુઃખ કેમ આપતે? આ વિચાર પહેલો આવે મગજમાં, મનમાં. નથી, ભગવાન નથી. ભગવાન હોય તો મારું આવું કરે? આ વિચાર આવે. તો કેમ આવો વિચાર આવે? કારણ કે ભગવાન અગોચર છે, અકિંચન અગોચર. ભગવાન જાણી નહીં શકાય. આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા કંઈક વસ્તુ કન્ફર્મ કરીએ ત્યારે આપણને થાય યસ યસ આ વસ્તુ છે, કન્ફર્મ થાય. આપણી 5 ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિય, એનાથી આપણે કન્ફર્મ કરીએ. આપણે જોઈએ તો કહીએ ઓકે, વત્સલ નામનો છોકરો છે, હા, જીતેશ નામનો છોકરો છે, આપણે યસ 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 બરાબર છે. કારણ કે આપણે જોઈએ છીએ, આપણે આંખ દ્વારા ગોચર છે, જાણી શકાય છે. અથવા કાન વડે સાંભળ્યું હોય કે નરેન્દ્ર મોદી છે, ઓ યસ આપણે પ્રાઇમ મિનિસ્ટર છે. ના ના એવું કોઈ નથી તો માનીએ, ના ના છે. કોઈ પૂર આવે કે ગમે તે આવે તો આપણે વિચાર ચાલ નરેન્દ્ર મોદી આવશે, આપણને મીન્સ કંઈક રાહત આપશે, એટલો વિશ્વાસ છે. કારણ કે આપણી ઇન્દ્રિયો દ્વારા એ ગોચર છે. પણ ભગવાન તો ઇન્દ્રિય ગોચર છે, ઇન્દ્રિય દ્વારા. અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ્ગ્રાહ્યમ ઇન્દ્રિય. તો ઇન્દ્રિય દ્વારા જે જાણી નથી શકાતા, તો એને આપણે જાણવા કેવી રીતે? નથી જાણી શકાતા. કેટલું અઘરું છે ને ભગવાન વિશેનું, કે ભગવાન છે પણ જો આવી ઘટના બને તો આપણે નહીં, કેવી રીતે કન્ફર્મ કરો? ભગવાન હોત તો
આવું નહીં, આવી ઘટના નહીં થતે મારી સાથે, મારા છોકરાનું મૃત્યુ નહીં થતે, ભગવાન નથી. આ તરત જ નાસ્તિક બનવા માટેનું સપોર્ટ. અને બીજા બધા પણ કે હા હા સાચી વાત છે કે ભગવાન હોત તો તમારું એ થતે. પણ જો આપણે એક દ્રષ્ટિકોણથી વિચારીએ કે આપણો સંબંધ તો આટલો જ હતો, આટલું સુખ મળવાનું હતું. આપણી પાસે 1 કરોડ રૂપિયા હોય અને જ્યારે છેલ્લો 1 રૂપિયો વપરાઈ જાય, બધા જ પતી જાય, પછી આપણે રડી, ઓ મારી પાસે 1 કરોડ ચાલ્યા ગયા, તો ચાલ્યા જાય, એ કાયમ થોડા રહેવાના છે. તમે વાપરો છો એટલે જાય. એવી જ રીતે આપણે દરેકે છૂટવાનું છે, આપણે દરેકે આ સંબંધ ત્યાગવાનો છે. આ હકીકત છે. અહીંયા કોઈ આપણા માં નથી, કોઈ બાપ નથી, આ ટેમ્પરરી છે. ટ્રેનમાં ભેગા થઈ ગયા અને આપણે જે એટેચમેન્ટ થાય તે જ એટેચમેન્ટ છે. અહીંયા થોડા સમય માટે મુસાફરીમાં ભાગવતમમાં ઉદાહરણ આવે છે કે જેમ મુસાફરી જે જનારા લોકો પાણીની પરબ પાસે અનાયાસે એકત્ર થઈ જાય છે થોડો સમય માટે, એવી જ રીતે આપણે આ શાશ્વત કાળમાં થોડા સમય માટે ભેગા થઈ ગયા છે. બસ આ વસ્તુ સમજવાનું છે કે થોડા સમય માટે ભેગા થઈ ગયા જ આપણે, અને એ સમય દરમિયાન આપણે જેમ પરબ પાસે ભેગા થાય કે ટ્રેનમાં ભેગા થઈએ તો આપણે એટેચમેન્ટ નથી થતું, ગયા ઉતરી ગયા તો ઉતરી ગયા, ઓકે. આપણે રડતા ઓહો ગયો પેલો ગયો એવું રડતા નથી, હે ને? કારણ કે એટેચમેન્ટ બહુ થોડી છે. તો વિચારો કે ભગવાન સાથેનું જે આપણી સંબંધ, એટેચમેન્ટ, આસક્તિ કેટલી બધી દ્રઢ હતી, કેટલી બધી દ્રઢ હતી. જેમ ગોપીઓ પ્રાર્થના કરે કે શૂન્ય હિતમ જગત સર્વમ, એક ક્ષણ માટે પણ, એક પલકના ઝબકારામાં પણ ગોપીઓ ભગવાનનો વિરહ સહન નથી કરી શકતી. વિચારો, હા, આપણી એ સ્થિતિ હતી. કારણ કે બેક હોમ આપણે ભગવાનના ધામમાંથી આવ્યા છીએ. વિચારો કે ભગવાન સાથેનું તીવ્ર આકર્ષણ અત્યારે મટી ગયું છે અને ભૌતિક જગત માટે જેમાં આપણે થોડા સમય માટે રહીએ છીએ તેમાં આપણું કેટલું મોટું આકર્ષણ છે. જ્યારે આપણે ભૌતિક જગતમાંથી નીકળીશું આધ્યાત્મિક જગત, જેમ પ્રભુપાદ કહે છે કે ભગવાનના ધામ પ્રતિ પ્રયાણ કરતા વૈષ્ણવને સ્વયં ભગવાન સહાય કરે છે. જ્યારે આપણે જઈશું ને ત્યારે આપણને એક ક્ષણનો સમય લાગશે, એક ક્ષણ માટે હતા ભૌતિક જગતમાં એવું લાગશે. તમે વિચારો કે આજે કૂતરું પણ મરી જાય ને, કૂતરાનું બચ્ચું, તો કૂતરું બી થોડું રડે, કલાક એક રડે, પછી ભૂલી જાય. એવી જ રીતે આપણે ધીમે 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 ભૂલી જઈશું આ બધા જગતના સંબંધોને. પણ વિચારો કે આપણો જે ભગવાન સાથેની જે આસક્તિ કેમ ચૂકાઈ ગઈ, એટલે મીન્સ એનો અર્થ છે કે આપણે એટલા બધા આ ભૌતિક જગતમાં સત્વ, રજો અને તમો ગુણમાં એટલા બધા લિપ્ત થઈ ગયા છે, એટલું હેવી પડ બાજી ગયું છે આપણી ચેતના ઉપર કે આપણને કૃષ્ણનો વિરહ નથી લાગતો, જરાય નહીં, જરાય વિરહ નથી લાગતો. જ્યારે હરિદાસ ઠાકોર બીમાર હતા, ચૈતન્ય મહાપ્રભુ જાય છે, બોલીનો તો નામ નહીં લઈ શકતા હતા, તો ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે કે તમને શું પ્રોબ્લેમ છે? તે કે મારાથી આ જપ નથી થઈ શકતા, એ જ મારી સૌથી મોટી સમસ્યા છે. એટલે ભગવાનનું વિસ્મરણ થવું એ સૌથી મોટું દુઃખ છે, સૌથી મોટું દુઃખ. એટલે આપણી પર જે પણ દુઃખ આવી જાય ને, એ દુઃખ ની સામે આપણે આ જ વિચારવાનું કે આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. બસ આ ટેમ્પરરી સંબંધ તો થયા, પણ આપણા મૂળ સંબંધ ભગવાન સાથે જે મિત્ર તરીકેનો, સ્વામી તરીકેનો, પિતા તરીકેનો, પુત્ર તરીકેનો કે પ્રેમી તરીકેનો, આ 5 સંબંધમાંથી કોઈ એક સંબંધ તો છે. એ આપણું શાશ્વત છે. એ ભલે અત્યારે આપણે ભૂલી ગયા છીએ, તો આપણે એ સતત આપણી ચેતનામાં રહેવું જોઈએ.
કે ભલે આ ઘટના બની ગઈ, આપણું ટેમ્પરરી સંબંધ છે એટલે આ થાય, નો ડાઉટ. એટેચમેન્ટ જ એટલી પ્રબળ છે કે આપણે એ સમયે કાંઈ વિચારી નહીં શકીએ. તો આ અગોચર ભગવાનને કેવી રીતે સમજવા, એટલે અહીંયા લખે છે ભગવાન શબ્દ ગોચર, શબ્દ પ્રમાણ. ભગવાનને માત્ર શબ્દ પ્રમાણ દ્વારા જાણી શકાય. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ પ્રમાણ, ઘણા બધા પ્રમાણ છે, પણ મૂળ પ્રમાણ છે શબ્દ પ્રમાણ. તો એ મહત્વનો છે કે ભગવાન શબ્દ ગોચરમાં, એટલે મીન્સ તેમને વેદ શાસ્ત્રો દ્વારા જાણી શકાય. શબ્દ પ્રમાણ મીન્સ અધિકૃત શાસ્ત્રો, વેદ શાસ્ત્રો દ્વારા જાણી શકાય. ગઈકાલે સવ્યસાચી પ્રભુના પ્રવચનમાં એક કોમેન્ટ આવી હતી, વિષ્ણુએ મને મોકલી. તે કહે કે ભક્તિ કરવી હોય ને તો શાસ્ત્રના આધારે આપણે જો ભક્તિ કરીશું ને તો દુઃખ જ મળશે. એટલે આપણે મન ફાવે એ રીતે આપણે ભક્તિ કરવી છે. આપણે તો જ આપણને આનંદ મળશે એવું લાગે. શાસ્ત્રના આધારે ભક્તિ એટલે શું? વહેલા ઉઠો, મંગળ આરતીમાં આવો, સ્નાન કરો, બ્રશ કરો, આ કરો, તે કરો. આ ઠંડીમાં કોને ગમે? એટલે આનંદ નહીં આવે, હે ને? આ શાસ્ત્રના આધારની ભક્તિ. 16 + 4 = બેક ટુ ગોડ હેડ, બીટીજી. 16 માળા, 4 નિયમોનું પાલન, આ શાસ્ત્રનો આદેશ છે. તો આ રીતે કોઈને નહીં ગમે ને, એટલે આનંદ ક્યાંથી આવે? કારણ કે આપણે રજોગુણ તમોગુણમાં છીએ. એટલે ભાઈ નહીં, હું ઉઠું 8 વાગે ઉઠું, 8 વાગે ઉઠીને હરિબોલ હું મારી રીતે કર્યા કરીશ. હા, મારે જેમ ભગવાનનું નામ લેવું એમ લઈશ. તો એમાં આનંદ છે, મજા આવે ને. મંગળ આરતીમાં જવાનું નહીં, કોઈ નિયમ નહીં પાડવાના. ચા પીવી તો ચા, મન થાય તો ચા પી લેવાનું, ભગવાન નામ લઈ લેવાનું નહીં. અહીંયા છે સત્વમ વિષ્ટભ્ય વિરજમ. તો સત્વમ એ સત્વગુણ વિષ્ટભ્યમ, ભગવાન સત્વગુણ સ્વીકારે છે. ભગવાન શું છે? તેઓ રજોગુણ કે તમોગુણથી રહિત શુદ્ધ સત્વગુણથી સભર છે. ભક્તિ સત્વગુણમાં આવ્યા વગર નહીં થઈ શકે. ઈશામ તો અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્માણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તમ ભજન્તે મામ દ્રઢવતા. દ્રઢવતથી ભક્તિ ક્યારે થાય? જ્યારે પાપ કર્મ દૂર થયા હોય. તો પાપ વૃત્તિ શું છે? તમોગુણ રજોગુણનું પરિણામ. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ. તો પાપને કારણે આ બધા જે દુઃખો આવે છે, આપણા જીવનમાં જે પણ દુઃખો આવે છે, અકાળ મૃત્યુ કે જે બી, એ બધા પાપ કર્મને કારણે આવે છે. જેટલા બધા દુઃખો આવે છે, સુખ આવે છે પુણ્યને કારણે. એટલે સુખ આવે એટલે આપણે છકી જઈએ અને પાપ કર્મમાં દુઃખી થઈ જઈએ. એટલે ભગવાનની તો વાત જ નથી આવતી કશે. આપણે સુખ દુઃખના દ્વંદ્વમાં, ભૌતિક જગતના દ્વંદ્વમાં એવા ફસાયા છીએ. મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે, એમ વિચારવાને બદલે એમ વિચારવું છે આપણે કે હું ભક્તિમાં આગળ નથી પ્રગતિ કરી શકતો, હવે મારું શું થશે એ વિચારવાનું. દુઃખ રહેશે, બધા દુઃખ ટેમ્પરરી, બધા દુઃખ ટેમ્પરરી, કોઈ પરમેનન્ટ નથી. આપણને લાગે, કારણ કે આપણે એવી માન્યતા માની લઈએ છીએ ને, આપણે આપણા પ્રમાણે જ, મારે ભક્તિ આ પ્રમાણે જ કરવી છે. મારે શું કામ હું કોઈનું કહેવાથી શું કામ ભક્તિ કરું? હું સ્વતંત્ર છું. દરેકનો આ રોગ છે સ્વતંત્ર બનવાનો. એટલે આપણે સ્વતંત્ર નહીં બનવું જોઈએ. આમાં લખે મન મરજી ભક્તિ કરો તો ભક્તિ में आनंद ही आनंद है. આ કોમેન્ટ આવી હતી. शास्त्रों के अनुसार, शास्त्रों के आधार पर, शास्त्रों की आज्ञा अनुसार भक्ति करो तो भक्ति में कष्ट ही कष्ट है. ये बात सही है. यत तदग्रे विषमीव, भगवद गीता भगवान કહે ને કે યત તદગ્રે વિષમીવ, એ શરૂઆતમાં જે વિષ જેવું લાગે છે, તો આ વ્યક્તિ ઉપર છલ્લી વિચારે છે. યત તદગ્રે વિષમીવ, એ ઝેર દેખાય છે, ખરી વાત છે. વહેલા ઉઠવું ઝેર જેવું લાગે, પણ એ કેટલો સમય? થોડો સમય લાગે ને.
કાલે ન ગભીર સર્વત્ર હંસા. આ જગતમાં કોઈ દુઃખ નથી માંગતું પણ દુઃખ આવી જાય છે. એવી જ રીતે સુખ નહીં માંગશું તો પણ સુખ આવશે જ. સમય આવતા બધું થશે, સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ. પણ જયારે આપણે સુખ આવે છે ને ત્યારે આપણે કૃષ્ણ નથી કહેતા કૃષ્ણ તમે સુખ મોકલો. નહીં નહીં નહીં, આ તમે મારી મહેનતથી હું કમાયો તો એટલા સુખ મળ્યું છે. ત્યારે ભગવાન કોઈ યાદ નથી. પણ દુઃખ ભગવાન જ આપે છે. દુઃખ ભગવાન જ આપે, દુઃખ ભગવાન જ આપે છે. આ આપણા મનમાં ઘર કરી ગયું છે. એટલે આપણી દોષ વૃત્તિ છે કે આને કારણે મને દુઃખ પડ્યું. આપણે નિમિત્ત બનીએ, ઘણી વાર કોઈ વાર નિમિત્ત બનીએ કે અહીંયા પાણી ઢોળાઈ ગયું હોય ભૂલથી, કંઈક ઘણી વાર મારાથી આંચવાની પડી જાય, પાણી ઢોળાઈ જાય, હું સાફ કરવાનું ભૂલી જાઉં તો કોઈ આવીને લપસી જાય. એટલે આપણે શું કે આ રાધેશ પ્રભુએ જો તરત ઇમિજિએટલી આપણે એ જોઈએ. તો આપણે ઇમિજિએટલી એ યાદ કરવું જોઈએ કે કૃષ્ણને, મારા પાપ કર્મને કારણે કૃષ્ણએ મને આ સજા આપી છે. કૃષ્ણની દેખરેખમાં મને સજા મળી છે, પણ વાંધો નહીં, આ સજા ઓછી છે મારા માટે. આ સજા ઓછી છે. 7 તારીખે 8 તારીખે સવારે ઉઠ્યો, 3:20 ઉઠ્યો, તો ઉઠીને હજુ ઊભો થાવ એટલે એટલું દુખે એટલું દુખે. ઓહો, કઈ ધીમે ધીમે તૈયાર થઈને મંગળા જાય, પણ ઊભા રહેવાય નહીં, બેસાય નહીં, સીધા સૂઈ જવું પડ્યું. તો મેં એ જ વિચાર્યું કે કેટલા પાપ કર્મ કર્યા છે મેં કે આજે મને આ સજા મળે છે. પણ ના, ભગવાન ઓછી સજા આપે છે. આપણે તો બહુ સજાને લાયક છીએ, પણ ભગવાન બહુ ઓછી સજા આપે છે આપણને. તો હંમેશા એ જ વિચારવાનું, આપણને જે પણ દુઃખ આવે છે, જે પણ દુઃખ, કોઈનો વાંક નહીં કાઢવાનો, આપણો જ વાંક છે, આપણા જ દોષ છે. એને કારણે ભગત સજા મળે. હું જ્યારે મને પૈસો છે મારી પાસે, ત્યારે હું એ પૈસાને વેડફી નાખું છું અને પછી કહું છું કે ઓ મારો પૈસો ચાલ્યો ગયો. ભગવાનનો વાંક આપણે કાઢીએ કે ભગવાને મારા બધા પૈસા લઈ લીધા. પૈસા તમે વાપરો છો. આ વૃત્તિ આપણે છોડવાની છે. તો ભગવાન અગોચર છે, પણ અહીંયા શબ્દ ગોચર, શાસ્ત્ર દ્વારા જ જાણી શકાય. એટલા માટે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. ભાગવતમ વાંચવું બહુ જરૂરી છે, કારણ કે ભાગવતમમાં ભગવાન છે. કૃષ્ણ સ્વધામોપગતે ધર્મ જ્ઞાનાદિભિ સહ કલો નસ્ત દશામેશા પુરાણાર્કો ધુનોદિત. કૃષ્ણ સ્વધામ ગયા ધર્મ અને જ્ઞાન સાથે. તો અત્યારે એમના ગયા પછી આ ધર્મ અને જ્ઞાનનો આધાર શ્રીમદ ભાગવતમમાં છે. ભગવાન ભાગવતમમાં રહ્યા છે. શબ્દાવતાર, શબ્દાવતાર. ભાગવતમને કેમ શબ્દાવતાર કહેવામાં આવે છે? કેમ કે શબ્દ ગોચર છે. ભગવાન શબ્દ ગોચર છે. ભગવાન આ રીતે જાણી શકાય. પ્રભુપાદ અહીંયા લખે છે કે જેમ લોકો પાસે કોઈ માહિતી નથી, જેમ ચંદ્ર પર જાય છે, આપણે ચંદ્ર પર ગયા છે એ આપણે સ્વીકારી લઈએ છીએ. કેમ? કારણ કે એ લોકોએ કહ્યું, ઓથોરાઇઝ પ્રમાણ આપણું ઈસરોએ કહ્યું કે ભાઈ ચંદ્ર પર ગયા છે, અમે યાન ઉતાર્યું છે, 15 દિવસ રહ્યા અને પછી હવે કોન્ટેક્ટ છૂટી ગયો છે. આપણે સ્વીકારી યસ યસ યસ. કેમ? અધિકૃત પ્રમાણ. આપણે તપાસ કરવા નથી ગયા. એટલે તમે કોઈ રાત્રે પણ કોઈને આવું કોઈ બહુ દુઃખી હોય એ માણસને કહો દુઃખ કે ચંદ્ર જેવું કોઈ ગ્રહ નથી, નાના છે, વૈજ્ઞાનિકો કહે છે, એ માનશે. કારણ કે આ અધિકૃત પ્રમાણ છે. વૈજ્ઞાનિકો કહ્યું છે, ઈસરોએ કહ્યું છે, નાસાએ કહ્યું છે, એટલે આપણે માનીએ. પણ સુખદેવ ગોસ્વામી, પરીક્ષિત મહારાજ, વ્યાસદેવ, વિદુરજી, મૈત્રેય ઋષિ, ઉદ્ધવજી, સ્વયં કૃષ્ણ, એમણે કહ્યું છે. આ કોણ કહી રહ્યા છે? બ્રહ્માજી. તો મૈત્રેય અને વિદુર વચ્ચેનો વાર્તાલાપ છે.
તો આ વસ્તુ કેમ ખોટી માનીએ જ આપણે? એટલે શબ્દ પ્રમાણ, એટલે શબ્દ ગોચર, એટલે ભગવાનને આ જ દ્વારા જાણી શકાય, બીજો કોઈ રસ્તો નથી ભગવાનને જાણવાનો. પણ નો ડાઉટ જ્યારે આપણે શબ્દ પ્રમાણથી ભગવાનને જાણીએ તો ધીમે 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 આપણી ચેતના શુદ્ધ થવા માંડે. ભાગવતમ વાંચવાથી ચેતના શુદ્ધ થાય અને અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવે ગ્રાહ્યમ ઇન્દ્રિય સેવન મુખે જીવાદો સ્વયં એવ સ્ફુરત્યદઃ. એટલે બીજો કોઈ રસ્તો નથી ભગવાનને જાણવાનો, આત્માને જાણવાનો બીજો કોઈ રસ્તો નથી, પરમાત્માને જાણવાનો બીજો કોઈ રસ્તો નથી. આત્માની કોઈ સાબિતી નથી, ભૌતિક સાબિતી છે, આપણે તર્કથી જાણી શકાય, પણ પરફેક્ટ સાબિતી જોઈએ તો શબ્દ પ્રમાણ, બીજો કોઈ પ્રમાણ. તમે સૂર્ય કેટલો છે? એક થાળી જેટલો, 1 ફૂટ 2 ફૂટ એ આપણે જોઈએ છે, પણ ના, સૂર્ય પૃથ્વીથી અનેક ગણો મોટો છે. તમે કેવી રીતે જાણી શકો? શબ્દ પ્રમાણ. ભાગવતમાં વર્ણન છે સૂર્ય મોટો છે. એટલે શબ્દ પ્રમાણ મહત્વનો છે. અને ભગવાન એટલા બધા દયાળુ છે કે જો ભગવાનને જાણશે ને તો ભગવાન એ વ્યક્તિને બહુ મદદ કરશે. અહીંયા આપણે વૈજ્ઞાનિકો પર પૂરો વિશ્વાસ કરીએ છીએ, તો વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કરીએ પણ એ જૂઠો વિશ્વાસ છે. કારણ કે વૈજ્ઞાનિકો અંદર ખાને શું ચાલે તે આપણને ખબર નથી, હે ને? એટલે આપણો એકમાત્ર વિશ્વાસ શબ્દ પ્રમાણ શાસ્ત્રો ઉપર હોવો જોઈએ. એ વસ્તુનો આમાં બહુ મોટો ભાર છે. અને બીજી વસ્તુ કે સત્વમ વિષ્ટભ્ય વિરજમ, કે આ ભૌતિક જગતમાં સત્વ, રજ અને તમો પ્રાકૃત ગુણો છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં છાંટો પણ નથી. આપણે જે દુઃખી થઈએ છીએ રજોગુણ અને તમોગુણને કારણે દુઃખી થઈએ છીએ. સત્વગુણ મીન્સ જ્ઞાન. આપણે જુઓ, અહીંયા આવીએ છીએ મંગળા આરતીમાં, સત્વગુણમાં રહીએ છીએ, માળા કરીએ છીએ, આરતી કરીએ છીએ, આનંદ આવે છે, એ સત્વગુણની વસ્તુ છે. હજુ જે રિયલ આનંદ આવવો જોઈએ તો નથી. જેમ ચૈતન્ય મહાપ્રભુના સમયમાં કીર્તન કરતા હતા 24 કલાક, થાકતા નહોતા. કેમ? ભગવાનનું નામ લેતા હતા. એ રિયલ ભગવાનનું શુદ્ધ ભક્તો દ્વારા ભગવાનનું નામ લેવાય ત્યારે એ રિયલ એ થાય, શું કહેવાય, અસર થાય શુદ્ધ સત્વમાં. આપણે શું કરીએ છીએ અત્યારે કે કોઈ આપણે ખાલી એકલું નામ નહીં, હરે કૃષ્ણ નહીં, પણ આપણને એની સાથે મ્યુઝિક જોઈએ તો જ આપણને મજા આવે, અને એનો ટ્યુન જોઈએ, ટ્યુન એડજસ્ટ કરી, આ ટ્યુનમાં આ મને મજા આવે છે, આ ટ્યુનમાં ગાઓ. હા, પ્રભુપાદે હરે કૃષ્ણ, કેટલો સિમ્પલ ટ્યુન. કેમ? કારણ કે એમાં પ્રભુપાદને શુદ્ધ ભક્તના મુખેથી નીકળી રહ્યો છે શુદ્ધ સત્વ, એ અસર થાય. એટલે અહીંયા રજોગુણ અને તમોગુણનો ત્યાં છાંટો નથી. ભગવાનના ધામમાં તો વિચારો ત્યાં કેવું અદ્ભુત વાતાવરણ હશે, પણ ત્યાં જવા માટે આ રજોગુણ તમોગુણનો છાંટો નહીં હોવો જોઈએ આપણામાં, તો જ થવાય. એટલે શુદ્ધ ભક્તિ આ જગતમાં ગમે તેટલા પણ દુઃખો આવે, આપણે શુદ્ધ ભક્તિ નથી છોડવાની, ગમે તે થાય. ચાલો હવે હું ભક્તિ છોડી દઉં છું, નથી મજા આવતી, ના, જરાય વિચાર આવવો નહીં જોઈએ. ગમે તેટલું દુઃખ કેમ ના આવે, આપણે એવો વિચાર નહીં આવવો જોઈએ કે ભગવાનને કારણે થયું, ના, ઇમિજિએટલી વિચાર આવવો જોઈએ કે તત્યાનુકંપાસુ સમીક્ષમાણો ભુંજાનેવત કૃતમ વિપાકમ. મારી ઉપર ભગવાનની અનુકંપા છે કે મારા પાપ કર્મ ખરાબ હતા, પણ ભગવાને બહુ ઓછું મને દુઃખ આપ્યું. આ સ્થિતિમાં જે રહીને હૃદય વાગ વપુર વિધાન નમસ્તે, જે હૃદય, વાણી અને શરીરથી, વાચા મનસા ગીરા, આ 3 વસ્તુથી જે ભગવાનને નમસ્તે કરે છે, મુક્તિ પદે સદાય ભાગ,
યહ મુક્તિ પ્રદે સદાય ભાગ. તે મુક્તિપદ મેળવવાને પાત્ર બને છે. એ જ અહીંયા એટલે જ કહે છે કે વૈષ્ણવને વૈકુંઠ લોક બહુ પ્રિય હોય છે ને ભગવાનના ધામ પ્રતિ પ્રયાણ કરતા વૈષ્ણવને સ્વયં ભગવાન સહાય કરે છે. એટલે આપણને વૈકુંઠ લોક સિવાય બીજું કાંઈ પ્રિય થવું નહીં છે. વૈકુંઠ પુરુષ અને વૈકુંઠ લોક, એ સિવાય આપણને કંઈ પણ વૈકુંઠ મૂર્તય ભગવાન ભગવાન વૈકુંઠ કહેવાય અને ભગવાન ધામ પણ વૈકુંઠ કહેવાય. તો આપણને વૈકુંઠમાં જવા સિવાય બીજી કોઈ ઈચ્છા આસક્તિ નહીં હોવી જોઈએ. એટલે વૈકુંઠમાં જવાની આસક્તિ મીન્સ કૃષ્ણ વૈકુંઠ પ્રત્યેની આસક્તિ, કૃષ્ણ પ્રત્યેની આસક્તિ વધારો, ગમે તે થાય. સેવા દ્વારા, સેવન મુખે જીવા દો, સેવા દ્વારા વૈકુંઠમાં જવાની આસક્તિ વધારો, આપણું જીવન સફળ થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. ભગવાન બહુ મદદ કરશે.